મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। રાજપૂત કરણી સેના દ્વારા આજે પ્રાંત અધિકારી શ્રી તળાજાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ તારીખ 29/3/2025ના રોજ રાજપૂત કરણી સેના દ્વારા પ્રાંત અધિકારી શ્રી તળાજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રામજીલાલ સુમન રાજ્યસભાના સાંસદ દ્વારા કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રામજીલાલ સુમન દ્વારા રાજ્યસભામાં ગત તારીખ 21/3/2025ના રોજ હિન્દુ સમાજના રક્ષક જેણે દેશ માટે 80 ઘા પોતાના શરીર ઉપર લીધેલા એવા શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરેલ છે અને રાજ્યસભામાં બેસીને આવા મહાન એવા રાણા સાંગા વિશે હિન્દુ ગદ્દાર રાણા સાંગાની ઓલાદ છો તે એવો શબ્દ ગેરવ્યાજબી છે। એના રોષને લઈને ક્ષત્રિય સમાજ અને હિન્દુ સમાજ દ્વારા આજે તળાજા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ। મારું નામ વાસુદેવસિંહ, શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ તળાજા પ્રાંત। આજરોજ અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આહવાન પણ કરેલું હતું કે આજરોજ અમારું આવેદન તળાજા પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આપવાનું અને તમામ હિન્દુ સંગઠનો આનો સમર્થન કરી અને સાથ સહકાર આપી અને અહીંયા ઉપસ્થિત છે। જ્યારે આ દેશની જે મંદિર ગણાય એવી રાજ્યસભાની અંદર એક રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમન નામ છે એ મૂર્ખ વ્યક્તિને એટલી નથી ખબર કે આ દેશના જેના 7 પેઢીઓ સુધી આ દેશના ભૌમની રક્ષા કરવા માટે જેની બલિદાન દીધા છે અને 100 લડાઈઓ 18 વર્ષની અંદર લડી લીધી હોય એવા વ્યક્તિના 80 ઘાવ જયારે પોતાના બદન ઉપર લીધા હોય અને મોટા અંગો જેને કહેવાય ને કે અત્યારે એક ઓપરેશન કરે કોઈ વ્યક્તિને તો 4 મહિના ખાટલામાંથી ઉભો નથી થતો, એવા વીર મહાન સાંગા રાણા જે પોતાનો એક આંખ નહીં, એક હાથ નહીં, છતાં પણ આ દેશના 100 લડાઈઓ લડ્યા અને આ લડાઈઓ લડીને આ દેશની રક્ષા કરી છે અને માતૃભૂમિની રક્ષા કરી છે, સાથે સાથે આ દેશનું ગૌરવ છે। એવા તમામ જેટલા પણ આપણા દેશના મહાપુરુષો છે એના વિશે આવા જે નેતાઓ અનપઢ પટવારી બસ્તા ભારી જે પોતાના અહમ સમજી અને રાજ્યસભાની અંદર કે સાંસદ સભામાં પહોંચે છે ત્યારે આવા વિવાદ સમાજની અંદર કરે છે, તેમને સબક શીખવાડવા માટે આજરોજ અમે આમંત્રણ પત્ર અમારું મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા આ સંદેશ કે આ દેશની જનતા આજ જાગ ચૂકી છે અને ધર્મની રાજનીતિ તમે જાતિની રાજનીતિ બંધ કરો અને વિકાસની રાજનીતિની વાત કરો। આજની તારીખમાં આ રાજ્યસભાની અંદર જેટલા સાંસદો બેઠા છે, સાંસદ સભાની અંદર જેટલા સાંસદો બેઠા છે, તેમનો આ દેશના ખેડૂતના આ જનતાની નાગરિકના ટેક્સના પૈસાના પગાર વધારો તમે આપ્યો છે। આ સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તમે આ મોંઘવારીના ભથ્થાનો લાભ તમે ખેડૂતોને નથી આપતા, કર્મચારીઓને તમે આપવામાં કન્ફ્યુઝન કરો છો અને ઉપરથી તમારા નેતાઓ આવી બફાટ કરે છે। મહામહિમ રાષ્ટ્રપતિને મારી ખાસ કરી અને અમારા આ તમામ સંગઠનો દ્વારા જાગૃતતા લાવી અને અમે વિનંતી કરીએ છીએ કે આવાને તાત્કાલિક ધોરણે નિલંબિત કરવામાં આવે અને આ દેશને પ્રગતિ કરવા માટે બીજાને સબક શીખવવા માટે તો જરૂર પડે તો આવા ઉપર દેશદ્રોહની કલમ લાગવામાં આવે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! મહારાણા સાંગા जब तक सूरज शांत रहेगा, जब तक सूरज शांत रहेगा, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। જય શ્રી રામ। લાખાભાઈ આહિર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજક। થોડાક સમય પહેલા સંસદની અંદર જે રામલાલ સુમન દ્વારા ભારતના જે શૌર્યનું પ્રતીક કહેવાય કે ભારત ભૂમિ માટે પોતાના આખા પરિવાર સહ અનેક પેઢીઓ દ્વારા બલિદાન આપીને પણ જે રક્ષણ કરવામાં આવ્યું એવા મહારાણા સાંગા વિશે જેણે અભદ્ર ટિપ્પણી કરી છે અને જે મુગલો આક્રાંતાઓનું મહિમા મંડન કરવા માટે થઈને અને અમુક લોકોને ખુશ કરવા માટે થઈને મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિરુદ્ધમાં આજે ભારતના અને આ તળાજાના હિન્દુ નવયુવાનો દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા એક માંગણી છે કે આ રામલાલ સુમનને તાત્કાલિક ધોરણે સંસદમાંથી એમને બરખાસ્ત કરવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે અને ભારતના સંસદમાં અને જાહેરમાં રામજીલાલ સુમન છે એ હિન્દુ સમાજની મહારાણા સાંગાની માફી માંગે એવી માંગ સાથે આજનું જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે। આજે ભારતનો નવયુવાન એ જાગી ચૂક્યો છે। ભારતના જે આવા ઇતિહાસ વીરોને
જે કોઈ આવી રીતે એના નામની જે કાંઈ ખંડન કરવામાં આવે તો ક્યારેય સાખી નહીં લે. આજે આ છે અમારું શૌર્ય છે, અમારું શૌર્યનું પ્રતીક છે, એને ક્યારેય પણ અમે નહીં ભૂલીએ. અને હવે પછી આવી કોઈ ભૂલ ન કરે એના માટે એમને પણ ધ્યાન રાખવું જોઈએ. નહીતર પછી આના પરિણામ અને પગલાં ખૂબ કડક લેવામાં આવે છે અને એની જવાબદારી એમની પોતાની રહેશે. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય. હું કૃષ્ણદેવસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ડિફેન્સ ફેટર્સ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત રાજ્ય. દેશવાસીઓ બધા જાણે છે કે હમણાં થોડા સમયથી યુપી બિહારની અંદર મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના દ્વારા જે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જે સમગ્ર દેશમાં જેના પ્રત્યાઘાતો, ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજ રોજ કરણી સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જ્યારે પ્રાંત અધિકારી તળાજાને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, ત્યારે અમે પૂર્વ સૈનિકો પણ આ ઘટના, આ રામ મોહન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એનો સખત વિરોધ કરીએ છીએ. દેશની જનતાને હું મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે જે દેશ પોતાના યોદ્ધાઓને અને પોતાના વીર પુરુષોને ભૂલી જાય છે અથવા એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે, એ ક્યારે પણ નવા યોદ્ધા પેદા નથી કરી શકતો. આવનારી યુવા પેઢીને ગેરમાર્ગે દોરી અને એના મનની અંદર યોદ્ધાઓ વિશે અપમાનજનક શબ્દો બોલી અને જે બફાટ કરવામાં આવ્યો છે એને ક્યારે પણ સાખી લેવામાં નહીં આવે. અમે પૂર્વ સૈનિકો પણ કરણી સેના તથા વિવિધ હિન્દુ સંગઠનોના સમર્થનમાં છીએ અને આવનારા સમયમાં ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે એમની સાથે ખંભાથી ખંભો મિલાવીને ઊભા રહીએ છીએ. ફરીથી હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે મહામુહિમ રાષ્ટ્રપતિ આવારા તત્વો અને જેની માનસિકતા હીન કક્ષાની છે એવા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે એવી આશા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.